નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાઉન્ટમાં રિવિઝન કરીશું. જે આપણે ચેપ્ટર નંબર 1 ભણી ગયા છે, તો એ બધી બાબતોનું થોડું ઘણું રિવાઇઝ કરીશું. વિદ્યાર્થી મિત્ર, ચેપ્ટર નંબર 1 નું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ. અને એ ભાગીદારી વિષય પ્રવેશમાં ભાગીદારી વિષય પ્રવેશનું આપણું જે ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, એ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણે જ્યારે ધોરણ 12માં એકાઉન્ટ ભણી રહ્યા છે, તો એકાઉન્ટનો ધોરણ 12નો ભાગ 1 જે છે એ આખો આપણો ભાગીદારી બેઝ પર છે. અને ભાગ 1ના આપણા જે ટોટલ 7 ચેપ્ટરો છે, એ 7 ચેપ્ટરો ભાગીદારી પર આધારિત છે. પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ, બીજું ભાગીદારીને વાર્ષિક હિસાબો, ત્યાર પછી પાઘડી, ચોથું પુનર્ગઠન, પાંચમું ભાગીદારનો પ્રવેશ, છઠ્ઠું ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, અને સાતમું ભાગીદારી પેઢીનું વિસર્જન. તો એટલા માટે આપણી માટે આ ચેપ્ટર એટલા ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ભાગીદારી વિષય પ્રવેશ એ આપણા માટે એક ફર્સ્ટ સ્ટેપ છે એકાઉન્ટમાં ધોરણ 12નું સ્ટાર્ટિંગ. ભાગીદારી વિષય પ્રવેશ આપણે જેમ ચર્ચા કરી હતી તે પ્રમાણે વેકેશન બેચમાં કે ટોટલ એ આપણે માટે 4 માર્કનું ચેપ્ટર છે. ભાગીદારી વિષય પ્રવેશમાં બોર્ડમાંથી આપણને એક MCQ અને વિભાગ સીમાં એક 3 માર્કનો દાખલો પૂછાશે. એટલે ટોટલ આ ચેપ્ટર આપણા માટે 4 માર્કનું છે. વિભાગ જે છે એ વિભાગ એમાં 1 માર્કનો એક દાખલો એટલે કે MCQ, અને વિભાગ સીમાં 3 માર્કનો એક પ્રશ્ન એટલે 3. એટલે ટોટલ આપણા માટે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર ટોટલ 4 માર્કનું છે. હવે 4 માર્કનું ચેપ્ટર એટલે આ ચેપ્ટર પ્રત્યે ક્યારેય પણ એવું નહીં કે 4 જ માર્ક છે ને એમાં શું છે, ના. કારણ કે આ ફર્સ્ટ ચેપ્ટર છે, આપણે જ્યારે બિગિનિંગ કરીએ છીએ ત્યારે. ભાગીદારી વિષય પ્રવેશમાં થોડી ઘણી થિયરી છે. તો ભાગીદારી વિષય પ્રવેશની થિયરીની આપણે ચર્ચા કરીએ તો ભાગીદારી વિષય પ્રવેશમાં ભાગીદારી કાયદો, ભારતીય ભાગીદારી કાયદો 1932માં અમલમાં આવ્યો હતો. અને આ ભારતીય ભાગીદારી કાયદો જ્યારે અમલમાં આવ્યો ત્યારે ભાગીદારીના અમુક ટર્મ કન્ડિશન નક્કી થયા, એટલે કે ભાગીદારીનું કરારપત્ર બન્યું. હવે ભાગીદારી કરારપત્ર જ્યારે બનાવવામાં આવે ત્યારે એમાં ઘણી બધી બાબતોને ધ્યાન પર રાખવામાં આવતી હોય છે. અને એ ભાગીદારી કરારપત્રની કઈ કઈ બાબતો ધ્યાન પર રાખવાની છે તેની આપણે ચર્ચા કરીએ. ભાગીદારી જ્યારે પણ નક્કી થતો હોય ત્યારે ભાગીદારોમાં 2 પ્રકાર હોય. એક શરાફી પેઢી અને બીજી સામાન્ય પેઢી. શરાફી પેઢી એટલે કઈ પેઢી? તો શરાફી પેઢી એટલે એવી પેઢી કે જે પેઢી વ્યાજે નાણાં આપવાનો ધંધો કરે છે, એ શરાફી પેઢી. અને સામાન્ય પેઢી એટલે એ સિવાયની તમામ પેઢીઓ એ સામાન્ય પેઢી કહેવાય. હવે ઓછામાં ઓછા 2 વ્યક્તિ તો એમાં હોવા જરૂરી જ છે, કારણ કે ભાગીદારો ત્યારે જ કહેવાશે જ્યારે એમાં 2 વ્યક્તિ હશે. પરંતુ 2 કરતાં વધુ વ્યક્તિ, તો જે શરાફી પેઢી હોય છે એ શરાફી પેઢીમાં મુખ્યત્વે કંપની જે કંપનીદારો છે ને 2014 એ કંપનીદારાએ પણ ભાગીદારીને એ લોકોએ ટેક ઓવર કરી છે. એટલે ભાગીદારોની સંખ્યા વધુમાં વધુ 50 રાખવાનું એ લોકોએ નિશ્ચિત કર્યું છે, કે જેથી કરીને એ લોકોનું જે માપદંડ છે એ માપદંડ પૂરેપૂરું જળવાયેલું હોય. એટલે આ રીતે શરાફી પેઢી અને સામાન્ય પેઢીનો એમાં પૂરેપૂરો તફાવત રહેતો હોય છે. બીજું આપણે એ પણ જોઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ ભાગીદારો જોડાતા હોય તો ભાગીદારોની એક પ્રોપર વ્યાખ્યા છે કે ભાગીદારો એટલે શું. તો એક સરખા હેતુથી એ લોકો કામ કરવા માટે જોડાયેલા હોય, એને ભાગીદાર તરીકે આપણે ઓળખતા હોય છે. એટલે એ લોકોનો હેતુ, કામ કરવાનો હેતુ એક સરખો હોય. એમાં ક્યારેય પણ એવું ન થાય કે આ ભાગીદારે કામ કર્યું એના કારણે નુકસાન થયું તો હું નહીં ભોગવું, એવું નહીં. કારણ કે નફો થશે તો પણ એ બધા ભાગીદારો માટે હશે, અને નુકસાન જશે તો પણ એ બધા ભાગીદારો માટે હશે. તો એ બધી બાબતો છે. બીજી બાબતો આપણે એના પછીના વિડીયોમાં જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીમાં બીજું એક મહત્વનું છે ભાગીદારી કરારનામું. તો કરારનામાની આપણે શરૂઆતમાં ચર્ચા કરી કે જ્યારે પણ ભાગીદારો ભેગા થાય તો એવું નહીં કે ચાલો આપણે બધા ભાગીદારો છે એટલે ભેગા થઈ જઈએ, ના. એનું એક ચોક્કસ કરારનામું હોય. કરારનામામાં બધાનો જ ઉલ્લેખ હોય, ભાગીદારી પેઢીનું નામ હોય, એનું સરનામું હોય, કયા ભાગીદારો જોડાયેલા છે તે હોય. તમે ધોરણ 11માં વાણિજ્ય વ્યવસ્થામાં ભાગીદારીના આખો ચેપ્ટર ભણી ગયા છો, અને એમાં ભાગીદારોના પ્રકાર વિશે ભણી ગયા છો. તો એ ભાગીદારોના પ્રકાર પણ આમાં ઉમેરવામાં આવતા હોય છે, જે ભાગીદારી કરારનામું હોય છે. ભાગીદારી કરારનામામાં બીજો શેરનો ઉલ્લેખ હોય છે, તો કયા ભાગીદારે કેટલા રૂપિયા આપવાના, કયા ભાગીદારનો કેટલો પગાર રહેશે, કેટલો સેલેરી રહેશે, કયા ભાગીદાર કેવી રીતે કામ કરશે, કયો ભાગીદાર નામનો છે, કયો ભાગીદાર સક્રિય છે, કયો ભાગીદાર માત્ર નફાનો છે. આ બધી બાબતો કરારનામામાં જોડાયેલી હોય છે. તે સિવાય મૂડી પર વ્યાજ આપવું કે નહીં, આપવું તો કેટલું આપવું, ઉપાડ પર વ્યાજ વસૂલ કરવું કે નહીં, વસૂલ કરવું તો કેટલું કરવું, નફા નુકસાનનું પ્રમાણ શું રહેશે, મૂડી કોણ કેવી રીતે લાવશે. હવે ઘણા ભાગીદાર એવા હોય કે મૂડી પ્રત્યે રોકડ ન લાવે પરંતુ ધંધાનું ફર્નિચર લઈ આવે,
અમુક ભાગીદાર એવા હોય કે જેના પાસે ઘણી બધી ઓળખાણ હોય, તો એની ઓળખાણને કારણે પણ એ લોકો એ ઓળખાણનો લાભ લઈને પોતાની પેઢીનો ધંધો ચલાવતા હોય. એટલે આ દરેક બાબતો એ ભાગીદારી કરારનામામાં ઓલરેડી હોય છે. હવે આ બહુ મહત્વની વસ્તુ છે કે ભાગીદાર માટે જે વસ્તુ આવક છે એ જ વસ્તુ પેઢી માટે શું બને છે? ખર્ચ બને છે. અને ભાગીદાર માટે જે વસ્તુ ખર્ચ છે એ જ વસ્તુ પેઢી માટે શું બને છે? આવક બને છે. અને આપણે એ ભણી પણ ગયા છે કે મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે, જ્યારે પેઢી માટે એ શું બનવાનો? ખર્ચ બનવાનો. ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે શું છે? ખર્ચ છે, તો પેઢી માટે શું બનવાનો? આવક. જો કોઈ ભાગીદારે પેઢીને લોન આપી હોય, ભાગીદારે પેઢીને લોન આપી હોય તો પેઢીએ લોન પર વ્યાજ ચૂકવવાનો, તો એ લોન પર વ્યાજ પેઢી માટે શું બન્યું? ખર્ચ બન્યું. એ જ વસ્તુ ભાગીદાર માટે શું બની? આવક. પેઢીએ ભાગીદારને લોન આપી હોય, પેઢીએ ભાગીદારને લોન આપી હોય તો ભાગીદારે વ્યાજ ચૂકવવાનો, એટલે ભાગીદાર માટે એ વસ્તુ શું બની? ખર્ચ. તો એ જ વસ્તુ પેઢી માટે શું બની? આવક. એટલે આવી બધી કન્ડિશન છે. એટલે એક વસ્તુ ભાગીદાર માટે જે આવક બને છે એ પેઢી માટે ખર્ચ. સ્વાભાવિક છે કે ભાઈ ભાગીદાર કામ કરતા હોય તો ભાગીદારને પગાર આપવાનો હોય, કમિશન આપવાનું હોય, મહેનતાણું આપવાનું હોય, તો એ બધી વસ્તુ ભાગીદાર માટે શું બને છે? આવક બને છે. તો પેઢી માટે એ બધી વસ્તુ શું બનવાનું? ખર્ચ બને. એટલે આવું છે. અને એનું આખું ટેબલ પણ આપણે જોઈ ગયા છે કે આટલી વસ્તુ ભાગીદાર માટે આવક છે તો પેઢી માટે ખર્ચ, અને આટલી વસ્તુ પેઢી માટે ખર્ચ છે તો ભાગીદાર માટે આવક. એટલે આવક અને ખર્ચનું બંને તરફનું પાસું હંમેશા આવી રીતે જળવાયેલું રહે છે. એક બીજી મહત્વની વાત, લોન પર વ્યાજ. એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. જ્યારે પણ ભાગીદાર પેઢીને લોન આપે છે તો પેઢી એ લોન પર વ્યાજ આપવા માટે બંધાયેલી છે. જો કરારનામામાં છે ને મૂડી પર વ્યાજનો ઉલ્લેખ ન હોય, ઉપાડ પર વ્યાજનો ઉલ્લેખ ન હોય તો મૂડી પર વ્યાજ પેઢી આપવાનું રહેતું નથી, ઉપાડ પર વ્યાજ પેઢી વસૂલ કરવાનું રહેતું નથી. આ બહુ ક્લિયર છે. જો કરારનામામાં ઉલ્લેખ હોય કે ભાગીદારોને કોઈ પગાર, બોનસ, કમિશન ન આપવું તો નહીં અપાશે. પરંતુ જ્યારે કોઈ ભાગીદાર પેઢીને લોન આપે છે તો પેઢીએ ભાગીદારને લોન પર વ્યાજ ચૂકવવું પડશે ફરજિયાત. હવે જો એના ટકા કરારનામામાં દર્શાવેલા હોય તો ઠીક છે, ન દર્શાવ્યા હોય તો એના ટકા છે ફરજિયાત 6%. જ્યારે પણ કોઈ પેઢી ભાગીદારને લોન આપે છે ત્યારની વાત નથી, જ્યારે ભાગીદાર પેઢીને લોન આપે છે ત્યારની વાત છે. જ્યારે ભાગીદાર પેઢીને લોન આપે ત્યારે પેઢીએ લોન પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. લોન પર વ્યાજના ટકા કેટલા રહેશે? કરારનામામાં જણાવ્યા મુજબ. પરંતુ જો કોઈ પેઢીનું કરારનામામાં એના ટકા ન જણાવ્યા હોય તો એમાં ફિક્સ ફરજિયાત 6% લેખે પેઢીએ એ લોન પર વ્યાજ ચૂકવવાનું થશે. હા, કરારનામામાં ઉલ્લેખ હોય કે ભાઈ 8% વ્યાજ આપવાનું તો 8%. ખ્યાલ આવ્યો ને? એટલે આવી રીતે રહેશે. બરાબર. બાકીનું પછીના વિડીયોમાં જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે આવક અને ખર્ચની વાત કરીને તે થોડું સમજી લઈએ. તો મૂડી પર જે વ્યાજ છે એ મૂડી પર વ્યાજ ભાગીદાર માટે શું છે? આવક. તો એ જ વસ્તુ પેઢી માટે શું બનવાની? ખર્ચ બનવાની. સિમ્પલ. ઉપાડ પર વ્યાજ પેઢી માટે, ભાગીદાર માટે ખર્ચ, તો પેઢી માટે એ વસ્તુ આવક બને. પગાર, બોનસ, કમિશન, મહેનતાણું ભાગીદાર માટે શું છે? આવક છે, અને પેઢી માટે ખર્ચ છે. ભાગીદારે આપેલી લોન પર વ્યાજ પેઢી માટે ખર્ચ, ભાગીદાર માટે આવક, અને પેઢી આપેલી લોન પર વ્યાજ ભાગીદાર માટે ખર્ચ અને પેઢી માટે આવક. એટલે આ વસ્તુ આપણે અત્યારે ડિસ્કસ કરી ગયા. એ કોષ્ટક સ્વરૂપે તમને દર્શાવી એટલે તમને યાદ રહે કે કઈ વસ્તુ ભાગીદાર માટે આવક છે અને એની સામે પેઢી માટે ખર્ચ બને છે, અને કઈ વસ્તુ પેઢી માટે ખર્ચ છે અને એ સામે ભાગીદાર માટે આવક બને છે. સેકન્ડ થિંગ કે મેં અહીંયા ફુદરડી કરી છે, એ ફુદરડીનું મેં અત્યારે તમને રીઝન આપ્યું 6% વાળું, કે જ્યારે પણ પેઢી દ્વારા પેઢીને ભાગીદાર દ્વારા લોન મળે છે, ભાગીદાર જ્યારે પણ પેઢીને લોન આપે છે ત્યારે હંમેશા એના પર ફિક્સ અને ફરજિયાત 6%નો દર લાગુ પડી જાય છે. ક્યારે? જ્યારે કરારનામામાં ઉલ્લેખ ન હોય ત્યારે. જો કરારનામામાં ઉલ્લેખ હોય તો ભાગીદારને એટલા ટકા વ્યાજ આપવું ફરજિયાત છે. એમાં એ લોકોને કોઈ બાંધછોડ કે કોઈ પ્રશ્ન થતો નથી. એટલે આટલી વસ્તુ છે. બીજી એક બે મહત્વની વસ્તુ છે, ભાગીદારોને જે મૂડી ખાતા હોય છે એ મૂડી ખાતાની આપણે જો વાત કરીએ તો એ બે મૂડી ખાતા હોય છે. એક સ્થિર ખાતા પદ્ધતિ અને બીજું અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. કઈ બે પદ્ધતિ હોય છે? એક છે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજું છે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. હવે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ એટલે શું? તો જે પદ્ધતિમાં મૂડી ખાતા સ્થિર રહે. મૂડી ખાતા સ્થિર રહે એટલે શું? તો જેટલી પણ મૂડીની શરૂઆતમાં બાકી આગળ લાવ્યા હોય એટલી જ મૂડીની બાકી આગળ લઈ ગયા હોય. આઈ રિપીટ, જેટલી મૂડીની બાકી આગળ લાવ્યા હોય એટલી જ મૂડી બાકી આગળ લઈ ગયા હોય તો એ મૂડી ખાતાની કઈ પદ્ધતિ કહેવામાં આવશે? સ્થિર મૂડી ખાતા પદ્ધતિ.
તો પ્રશ્ન થાય છે એ કેવી રીતે શક્ય છે કે જે ભાગીદાર ધંધો ચાલુ કરે અને ત્યારે જે શરૂઆતમાં મૂડી લાવે છે એટલી જ મૂડી પાછી લઈ જાય, તો એ તો પોસિબલ નથી. હા, એ પોસિબલ નથી. તો એના સમયે સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં ટોટલ 2 ખાતા આપણે બનાવવામાં આવે છે. એક છે મૂડી ખાતું અને બીજું છે ચાલુ ખાતું. એટલે સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં 2 ખાતા બનાવવામાં આવશે. એક આવશે મૂડી ખાતા અને બીજું ચાલુ ખાતા. એટલે મૂડી ખાતામાં ફક્ત 2 જ એન્ટ્રી થશે, બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. અને ચાલુ ખાતામાં એ સિવાયની બધી એન્ટ્રી થશે, જેને આપણે કરંટ એકાઉન્ટ તરીકે ઓળખીએ. અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ એટલે શું? તો જે પદ્ધતિમાં મૂડી ખાતા સ્થિર નથી, એટલે કે બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા, આ બંનેમાં ડિફરન્સ હોય, તો એને કહેવામાં આવશે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. હવે આ જે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે, એ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં ચાલુ ખાતાને કોઈ સ્થાન નથી. અહીંયા ફક્ત ને ફક્ત આપણે મૂડી ખાતા જ બનાવવાના રહેશે. ખ્યાલ આવ્યો? એટલે હવે આ ચાલુ ખાતા મૂડી ખાતા આપણે જો કે દાખલા ભણી ગયા છે, પણ આપણે ફરીથી રિવાઇઝ કરીએ છીએ, એટલે એમાં તમને જ્યારે મહત્વનું સાબિત થશે તો એ જ કે હંમેશા ધ્યાન પર રાખવાનું કે સ્થિર મૂડી ખાતા MCQમાં પણ પૂછે અથવા VHQમાં કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ એટલે શું? તો જે મૂડી ખાતા પદ્ધતિમાં મૂડી ખાતા સ્થિર રહેશે, સ્થિર એટલે કે એક સરખા રહેશે, બાકી આગળ લાવ્યા અને લઈ ગયા સમાન રહેશે, તો એ કહેવાશે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. એના માટે બનાવવામાં આવશે એ સમયે મૂડી અને ચાલુ ખાતા બંને. ત્યારે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં માત્ર ને માત્ર મૂડી ખાતા જ બનાવવામાં આવશે. એટલે આ બધી બાબતો જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે થિયરીને માટે. બીજું, જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે એના 2 ટોપિકમાં એક મહત્વના છે કે જ્યારે આપણે ઉપાડ પર વ્યાજ ગણવાનું હોય અને ઉપાડ પર વ્યાજ જો દર મહિનાની શરૂઆતમાં હોય તો કેટલા આવે છે? 78/12. અને દર મહિનાના અંતમાં હોય તો આવે છે 66/12. એટલે આ 2 વિગતો કે દર મહિનાની શરૂઆત હોય ત્યારે 78/12 અને અંત હોય ત્યારે 66/12. અને જ્યારે પણ એવું કીધું હોય કે કમિશન ચૂકવ્યા પછી વધતા નફાના ચોખ્ખા નફા પર કમિશન, ત્યારે ટકાના છેદમાં 100 + અને કમિશન જ્યારે ફક્ત એવું કીધું હોય કે કમિશન ચૂકવવાનું છે ત્યારે ફક્ત ટકાના છેદમાં 100. એટલે પેલું જ્યારે ક્યારે કીધું હોય ટકાના છેદમાં 100 ક્યારે લેવાનું? વધતા નફાના ચોખ્ખા નફા પર કમિશન, ત્યારે શું કરવાનું? ટકાના છેદમાં 100 + 5 હોય તો 5/100 + 5 એટલે 105, 5/105, 10/110 તેવી રીતે. ઓકે, થેન્ક યુ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે હવે સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીશું. દાખલા નંબર આજે આપણે જે ગણવાના છે એ છે દાખલા નંબર 7 અને 8. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પીરિયડમાં આપણે થિયરી જોઈ ગયા અને એમાં આપણે બહુ ક્લિયરલી જોયું હતું કે મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે અને પેઢી માટે ખર્ચ છે. ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે ખર્ચ છે અને પેઢી માટે આવક છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ જ થિયરીના રિલેટેડ 2 દાખલા જોઈશું. તો ચોપડી પેજ નંબર 31 પર દાખલા નંબર 7 અને 8 જોઈશું. દાખલા નંબર 7ની રકમ હું રીડ કરું છું. રહીમ, રામ અને ઈશુ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તારીખ 1/4/2016ના રોજ તેમની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી ખબર પડી કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. આ પ્રકારના દાખલા વિદ્યાર્થી મિત્રો ઘણા પૂછાય છે. દાખલા બહુ સરળ છે, ટેકનિકલ મુદ્દો છે, તમારે ધ્યાન રાખવાનું રહેશે. આવી રીતે જે પ્રમાણે મેં તમને ફોર્મેટ બનાવીને મોકલ્યું છે એ પ્રમાણે તમારે કરવાનું છે. કારણ કે હું જોઈ રહ્યો છું કે તમે જે હોમવર્કના ફોટોગ્રાફ પાડીને મને મોકલો છો ને, એ ફોટોગ્રાફમાં ઘણા બધા વિદ્યાર્થી જે મેથડ મેં કીધી છે ને એ મેથડ પ્રમાણે કરી રહ્યા છે, પણ અમુક વિદ્યાર્થી પોતાની મેથડ એમાં એપ્લાય કરી રહ્યા છે. મેં તમને ફર્સ્ટ ડે પણ કીધું હતું કે કોઈ ક્રિએટિવિટી નહીં બતાવો, બિકોઝ હું તમને જે પણ ક્રાઇટેરિયાથી કરાવી રહ્યો છું એ બધા બોર્ડના ક્રાઇટેરિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રકારે તમને સમજાવવામાં આવે એ જ પ્રકારે તમારે દરેક વસ્તુ સોલ્વ કરવાની રહેશે. તો દાખલો આ રીતે ગણીશું વિગત: રામ, રહીમ, ઈશુ અને કુલ. અહીંયા મૂડીનો કોઈ ઉલ્લેખ કરવાનો નથી. અહીંયા આપણે સીધું મૂડી પર વ્યાજ ગણીશું. તો ત્રણેયની ઇન્ડિવિજ્યુઅલ આપણને મૂડી આપવામાં આવી છે અને ત્રણેય ભાગીદારોના મૂડી પર વ્યાજ છે 6%. તો આપણે સૌથી પહેલાં લખીશું મૂડી પર વ્યાજ. દાખલો ગણતી વખતે પૂરેપૂરું ધ્યાન તમારે એ જ દાખલા પર આપવું. 60,000, 40,000, 50,000. ચાલો, રામની મૂડી 60,000. 60,000 પર 6% લેખે 60,000 × 6 3600, એટલે રામનું મૂડી પર વ્યાજ થયું 3600. રહીમની મૂડી 40,000, 40,000ના 6% 2400, એટલે રહીમની મૂડી પર વ્યાજ 2400. ઈસુની મૂડી 50,000, 50,000 × 6% 3,000, એટલે ત્રણેયની ઇન્ડિવિજ્યુઅલ મૂડી પર વ્યાજ મળી ગયું 3600, 2400 અને 3,000. તમે જોશો તો તમને ત્રણેય રકમની આગળ પ્લસની નિશાની દેખાશે. એ પ્લસની નિશાની શું બતાવે છે? તો મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે શું છે? આવક છે. અને આવક હોવાને કારણે એની આગળ પ્લસની નિશાની છે. અને અહીંયા તમે જોશો તો એ ત્રણેયનો સરવાળો થયો 9,000. હવે દાખલો શું કહેવા માંગે છે એ તમારે સમજવાનું છે
કે આ જે ભાગીદારો છે ને મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયા છે અને નફો મેળવી લીધો. તો મૂડી પર વ્યાજ આવક કોના માટે છે? ભાગીદાર માટે. તો સ્વાભાવિક છે ખર્ચ કોના માટે થયો? પેઢી માટે. તો એનો મતલબ એ થયો ને કે એ પેઢી એ નફામાંથી એ રકમ આપશે. તો એનો બીજો મતલબ એ પણ થયો કે જેટલા રૂપિયા મૂડી પર વ્યાજ પેઢીએ ચૂકવવું પડશે એટલા રૂપિયા પેઢીને એક પ્રકારનો ખર્ચ થશે અને ખર્ચ થવાથી નફામાં શું થાય? ઘટાડો થાય. અને ઓવરઓલ એ નફામાં થયેલો ઘટાડો કોણે ભોગવવાનો હોય છે? ત્રણેય ભાગીદારોએ જ ભોગવવાનો હોય છે. હવે આ દાખલામાં આપણને નફા નુકસાનનું પ્રમાણ અંગે કોઈ સ્પષ્ટતા નથી, એટલા માટે નફા નુકસાનનું પ્રમાણ આપણે સરખે હિસ્સે છે એમ માની લેશું. એટલે અહીંયા લખીશું નફામાં ઘટાડો. નફામાં ઘટાડો શા માટે? કારણ કે મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ છે. પેઢી એ ખર્ચ નફામાંથી જ આપશે એટલે નફો ઓટોમેટિક ઘટશે અને નફાનો ઘટાડો પણ ઓવરઓલ તો કોણે ભોગવવાનો રહેશે? ભાગીદારોએ. સરખા પ્રમાણમાં એટલે એક જેમ એક લખ્યું છે. હવે આ રકમ 3000 કેવી રીતે આવી? તો 9000 રૂપિયા જે ટોટલ પેઢીએ ચૂકવવાના થયા એટલે એ પેઢી માટે ખર્ચ થયો એટલે 9000 ભાગ્યા 3 કરો એટલે ત્રણેયના સરખા હિસ્સા આવશે 3000. એ રકમ માઇનસ કરવાની એટલે 3000નો સરવાળો માઇનસ 9000. આ છેવટે 0 થવું જોઈએ. ચાલો તો હવે આપણે જે અગાઉ જે દાખલો જોયો હતો ને પ્લસ માઇનસ ઉધાર જમાવાળો, બસ એ જ છે. 3600માંથી 3000 જાય એટલે પ્લસ 600 બચે, 2400માંથી 3000 જાય એટલે માઇનસ 600 બચે અને 3000 વત્તા 3000 જોરા 0 એટલે અહીંયા નીલ. માઇનસ આવે તેને ઉધાર કરવાનું, પ્લસ આવે તેને જમા કરવાનું. ભૂલ સુધારણા લખીશું તો રહીમના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 600, તેરામના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર જમા 600. મૂડી અને ચાલુ ખાતાની વિગત પણ આપણે લાસ્ટ પીરિયડમાં ભણી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે છે દાખલા નંબર 7. દાખલા નંબર 8ની રકમ રીડ કરું છું. લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણને સીધી ઉપાડની રકમ આપી દીધી છે. હવે 8મો દાખલો ગણતી વખતે પૂરેપૂરું ફોકસ દાખલા નંબર 8 પર. ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે શું છે? ખર્ચ છે. પેઢી માટે શું છે? આવક. તો દાખલા નંબર 8ની પણ આપણે શરૂઆત એવી રીતે જ કરશું. વિગત, ત્રણેય ભાગીદારોના નામ અને કુલ. ઉપાડ પર વ્યાજ આપણને સીધો આપી દીધો છે 2700, 1200 અને 1500. હવે આ ત્રણેયની આગળ બ્રેકેટમાં લખાયું છે કારણ કે એ માઇનસ છે. માઇનસ એટલા માટે કારણ કે એ ભાગીદાર માટે ખર્ચ છે એટલે ટોટલ એનો સરવાળો થયો -5400. ક્લિયર? હવે ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે ખર્ચ એટલે પેઢી માટે શું બનશે? આવક બનશે. એટલે ઓટોમેટિકલી પેઢીને આવક થવાની. પેઢીને આવક થાય એટલે પેઢીનો શું વધે? નફો વધે. અને નફો વધે તો એ નફાનો વધારો ઓટોમેટિકલી તો કોને મળવાનો છે? ભાગીદારોને જ મળવાનો છે. એટલે આ જે 5400 રૂપિયા જે છે એ નફામાં વધારો સૂચવશે. હવે આ દાખલામાં પણ આપણને નફા નુકસાન પ્રમાણ અંગે કોઈ સ્પષ્ટતા નથી એટલે નફા નુકસાનના પ્રમાણ આપણે કેવું લેશું? સરખે હિસ્સે. એટલે જે 5400 રૂપિયા છે એને ભાગ્યા 3 કરી એટલે 1800. તમે જોશો તો એની આગળ પ્લસની નિશાની છે. પ્લસ શું દર્શાવે છે? પ્લસ એ નફો દર્શાવે છે. 2700 માઇનસ અને 1800 પ્લસ એટલે -900 આવ્યા. -1200 વત્તા 1800 પ્લસ 600, -1500 વત્તા 1800 પ્લસ 300, 600 અને 300 900 પ્લસ 900 માઇનસ. અહીંયા પણ 0 થયું, અહીંયા પણ 0 થયું. માઇનસ આવે તે ઉધાર, પ્લસ આવે તે જમા. ભૂલ સુધારણા લખીશું. લતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 900, તે ગીતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા 600, તે પ્રવીણાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા 300. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? બંને દાખલા પેરેલલ જાય છે. ધ્યાન શું રાખવાનું છે? હવે હું જે કહું છું એ બહુ ક્લિયરલી સાંભળજો, સમજજો. મૂડી પર વ્યાજ પેઢી માટે આવક, મૂડી પર વ્યાજ ભાગીદાર માટે આવક છે, પેઢી માટે ખર્ચ છે. ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે ખર્ચ છે, પેઢી માટે આવક છે. જ્યારે તમે મૂડી પર વ્યાજનો દાખલો ગણો છો ત્યારે મૂડી પર વ્યાજ પ્લસ કરવાનું અને એને જે નફા નુકસાનના પ્રમાણમાં ભાગો છો એ તમારે માઇનસ કરવાનું. જરૂરી નથી દર વખતે સરખા હિસ્સા હોય. નફા નુકસાનના પ્રમાણ અનુસાર કામ કરવું. નફા નુકસાન અંગે કોઈ સ્પષ્ટતા ન હોય તો તમારે સરખે હિસ્સે વેચવું. ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે ખર્ચ છે એટલે પહેલી જે વિગત લખાશે એ બંને દાખલામાં હંમેશા ભાગીદાર માટે જ લખાશે. આટલું ધ્યાન રાખવાનું. એટલે મૂડી પર વ્યાજ છે ભાગીદાર માટે આવક હોવાથી પ્લસ થશે. ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે ખર્ચ હોવાથી માઇનસ થશે. એનાથી ઓપોઝિટ, મૂડી પર વ્યાજ ભાગીદાર માટે આવક છે એટલે પેઢી માટે શું બનવાનો? ખર્ચ બનવાનો. ખર્ચ ઓલરેડી નફામાંથી માઇનસ થવાનો એટલે એ માઇનસ દર્શાવશે. ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે ખર્ચ છે પણ પેઢી માટે શું બને છે? આવક બને છે અને ઓટોમેટિકલી એ શું બનશે? પ્લસ. એટલે આવી રીતે છે. તો ક્લિયર? તો આ પ્રમાણે આ બંને દાખલા છે. નહીં સમજાય તો રિપીટેટિવ 2-3 વખત વિડીયો રિવાઇન્ડ કરીને જોજો અને તેમ છતાં પણ ન સમજાય તો ફોન કરીને પૂછી લેજો. એ સિવાય આના રિલેટેડ દાખલા તમને સોંપવામાં આવે તે કામ તમે પૂરું કરજો. થેન્ક યુ.